હવે સમાચાર વિગતવાર। જે ઉંમરે બાળક ચાલતા અને બોલતા માંડ શીખ્યું હોય તે સમયે જો વર્લ્ડ રેકોર્ડ બની જાય તો તે આશ્ચર્યચકિત કરી દે એવી વાત છે। આવું જ થયું છે સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતી 15 મહિનાની મનશ્રી રાવલ સાથે। માત્ર 15 મહિનામાં મનશ્રીએ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે। તેણે 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મિમિક્રી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। બાળક જ્યારે નાનું હોય ત્યારે ખૂબ જ મૂડી હોય છે અને તેમાં પણ તો જે ચાલતું થઈ જાય તો તેને એક જગ્યાએ બેસાડવું મુશ્કેલી ભરું કામ હોય છે। મનશ્રીનું પણ કંઈક આવું જ થયું હતું, પરંતુ માતા પિતા અને દાદીની મહેનત રંગ લાવી। વર્લ્ડ રેકોર્ડ માટે જ્યારે અપ્લાય કર્યું ત્યારે કેટલીક સેકન્ડમાં તેની પાસે બોલાવવું પડે એમ હતું। ત્યારે પરિવારે એક આઈડિયા લગાવ્યો અને એને બેસાડવા માટે એનિમલ્સ ફોટા બતાવતા અને માતા નામ કહેતી। ત્યારબાદ મનશ્રી પક્ષી કે પ્રાણીના અવાજ કાઢીને મિમિક્રી કરતી હતી। 87 સેકન્ડમાં તેણે 20 પ્રાણી પક્ષીઓની મિમિક્રી કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે। આ શું છે? કેટ કેવું બોલે? કુકુ બર્ડ કેવું બોલે? કાઉ કેવું બોલે? કેવું બોલે? આ શું છે? ડક કેવું બોલે? આ એલિફન્ટ કેવું બોલે? આ બેર કેવું બોલે? આ શું છે? કેટ કેવું બોલે? આ કુકુ બર્ડ કેવું બોલે? આ શું છે? કાઉ કેવું બોલે? 15 મહિનાની મનશ્રીને જોઈને કોઈને વિશ્વાસ નહીં થશે કે તેણે વર્લ્ડ રેકોર્ડમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે। મનશ્રીની માતા અને દાદી બંને શિક્ષકો છે। મનશ્રીના દાદી તેને જ્યારે સોસાયટીમાં ફેરવતા હોય છે ત્યારે ઘરની બહાર આવતા પ્રાણીઓ અને પક્ષીઓ વિશે કહેતા હોય છે, ત્યારે તેમનો અવાજ તે ધ્યાનથી સાંભળતી હતી અને સહેલાઈથી તમામ પક્ષી અને પ્રાણીઓના અવાજ યાદ રહી ગયા। આ ઉંમરે તે તમામ પ્રાણીઓ અને પક્ષીઓના નામ ભલે નથી આપી શકતી તો પણ તેમના અવાજો સહેલાઈથી મિમિક્રી કરી શકે છે। આ અંગે માતા જાનકી રાવલે જણાવ્યું હતું કે મનશ્રી જ્યારે 9-10 મહિનાની હતી ત્યારથી જ પ્રાણીઓના અવાજ કાઢતી હતી। ત્યારે અમને ખબર પડી કે તે પશુ પક્ષીઓના નામ ભલે ન લઈ શકે પરંતુ તે અવાજથી દરેકને ઓળખે છે। અમે જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ આવતા હોય છે। મનશ્રી દાદી તેને રમાડતા શીખવાડતા હતા અને ધીરે ધીરે તે પક્ષી પ્રાણીઓના નામને બદલે અવાજ કાઢીને જણાવતી હતી કે તેને શું દેખાય છે। ત્યારે અમને ખબર પડી કે દરેક પ્રાણીઓને તેમના અવાજ થકી તે ઓળખે છે। હવે જ્યારે બાળક આપણું નાનું હોય 1 વર્ષ 3 મહિના જેવી એની એજ હતી તો એ સાઉન્ડ તો બધા બોલતી જ હતી, પણ અમારા માટે સૌથી મોટો ટાસ્ક એ હતો કે એને 87 સેકન્ડ સુધી એક જગ્યાએ બેસાડી રાખીને આ બધું બોલાવડાવવું, કારણ કે એ લોકો બહુ મૂડી હોય છે। એ લોકો એક જગ્યાએ બેસતા નથી, બસ આખા ઘરમાં દોડ્યા કરે। તો પછી અમે એના માટે એવું વિચાર્યું કે એને એનિમલની પિક્ચર્સ બતાવીએ, એને ફોટા એનિમલના બતાવતા અને હું એને નામ કહેતી ને પછી એનો સાઉન્ડ કાઢતી, એટલે એ ફોટા જોતી તો એ ઇન્ટરેસ્ટથી એ 87 સેકન્ડ સુધી બેસી રહેતી હતી। મનશ્રી બેર કેવું બોલે? કેવું બોલે બેર? પછી કેટ? કુકુ બર્ડ? કાઉ? ક્રો? ડોગ? ડક? એલિફન્ટ? એલિફન્ટ કેવું બોલે? ગોટ કેવું બોલે? પછી ગૂસ કેવું બોલે? પછી લાયન કેવું બોલે? લાયન? પછી આઉલ કેવું બોલે? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।